ચલો 75 માં આપણે કરાવ્યો 76 માં આવ્યા તો એટલે આપણો આ આવ્યા ઓકે ચલો 75 ઓકે ભાઈ બોલો 2 મીટર લંબાઈના વાહક તારને એક વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો તેમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેની ચુંબકીય મોમેન્ટ આ ઉપરનું સૂત્રની અંદર કિંમત મૂકી દો. લંબાઈને પ્રવાહ આપ્યું છે, જવાબ આવી જાય મે બી કારણ કે આપણે એક સૂત્ર મેળવેલું છે. જો એમ બરાબર આઈ આટા એક જ છે ને, એક વર્તુળાકાર લૂપ એટલે ઉપરનું જ થયું બેટા. આઈ કેટલા એમ્પિયર કીધું છે? 2 એમ્પિયર 2 અને લંબાઈ કેટલી કીધી છે? 2 મીટર 2 નો વર્ગ છેદમાં 4 પાઈ 4 ઉડી ગયા આવી ગયા 2 ના છેદમાં પાઈ આવી ગયા ને જો એમ્પિયર મીટર સ્ક્વેર એટલે આ સૂત્ર છે. ચલો આગળ 76 બેટા 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને 100 આટા ધરાવતા 20 સેમીના ચોરસ સૂત્રાને V બરાબર 0.5 ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તો લાગતું ટોર્ક ક્ષેત્રની દિશા ગુચડાના સમતલને સમાંતર હોય તો ગુચડાને તેની સ્થિતિમાં રાખવા માટે જરૂરી ટોર્ક. ચલો હવે અહીંયા ધ્યાન આપો. પહેલેથી વાત બેટા પાછું પ્રવાહ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર 1 એમ્પિયર 100 આટા N બરાબર 100 આટા ધરાવતા 20 બાય 20 સેન્ટીમીટર ધરાવતા 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર 20 બાય 20 સેન્ટીમીટર ચોરસ ગુચરાને એટલે ક્ષેત્રફળ થાય એ બરાબર 400 સેમી સ્ક્વેર 400 સેમી સ્ક્વેર એટલે બેટા કેટલા થાય પાછું 10 - 4 આવે ને. 10 - 2 પછી બેટા દિશા ખાસ બી આપેલું છે 0.5 ટેસ્લા 0.5 ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. અને એ રીતે ચુંબકીય ક્ષેત્રની બોલ દિશા બોલ ગુચડાના સમતલને સમાંતર હોય એટલે જો આમ છે તો ગુચડાને તેની આ ચુંબકીય ક્ષેત્ર છે એમાં ગૂંચળું આમ જ છે, બે એક જ દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર બી આમ થયું, ગૂંચળું એમ જ છે તો એનો ક્ષેત્રફળ સદિશ આમ 12 આવે પુસ્તકના પાનાને લંબ 12. તો બી અને આ બંને એકબીજાને કેવા થાય? લંબ. એટલે ચુંબકીય ક્ષેત્ર તમારે આમ આવશે, આમ અહીંયાથી લેવું તો આમ આવે, આ બી લેવું તો આ એ થયો. તો બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થઈ ગયો? 90. તમને ટોર્ક કીધું, ટોર્કનું સૂત્ર મારા દીકરાઓને આવડે, ટોર્ક ટાઉ NIAB સાઇન થીટા. પણ હવે વધારે વિચારવાનું નહીં કારણ કે સાઇન થીટા કીધા તો આ તો થીટા છે જે 90 છે અને સાઇન 90 ની કિંમત 1 થઈ જાય. આટા અને આઈ ને એ ને બી ને બધું તમને આપ્યું છે, કિંમત મૂકો એટલે તમને જવાબ મળી છે. આગળ જાતે કરશો ને બેટા આટલું? જવાબ આપો. આગળ 77 વિદ્યુત પ્રવાહ ધારિત નાની લૂપ નાના ચુંબકની મારફતે વર્તે છે. જો તેનું ક્ષેત્રફળ a અને ચુંબકીય માત્રા m હોય તો લૂપમાંથી પસાર થતો પ્રવાહ એમ ને પ્રવાહ પૂછ્યો. આપણું સૂત્ર શું આવે? હમણાં વાત આવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એક જ સૂત્ર આવે M = NIA. પણ આટા કેટલા કીધા છે? એક જ આટો છે બરાબર. એટલે એકમ કીધો છે કે શું કીધું છે? પ્રવાહ શોધવાનો. તો આટા એક લઈ લે તો સૂત્ર શું આવશે? M = IA. I શોધવાનો કીધો તો I = N/A. આ કરાવવાના જ ન હોય મારે. ચલો 78મો છે ને, ચલો બોલ બેટા 78મો રકમ વાંચ. એક ગુચડાની ડાયપોલ મોમેન્ટ 2I કેરેટ પછી 3J કેરેટ 5K કેરેટ છે. આ ડાયપોલ મોમેન્ટ એટલે 1 મિનિટ બેન લખવા દે.
ડાયપોલ મોમેન્ટ એટલે મ્યુ અથવા એમ તમે જે કહેવી તો એ કેટલા થાય 2i કેરેટ પ્લસ 3j કેરેટ 2, 3 ને 5. 5k કેરેટ. અને બીજું શું એ પૂછમાં દીકરા? ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એટલે બી ઇઝ ઇક્વલ ટુ 3k કેરેટ છે ટેસ્લા. અને આ આવે એમ્પિયર ઇન્ટુ તો આ બસ અહીંયા ધ્યાન આપવું હું કહ્યું ટોર્કનું સૂત્ર આવે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આપણે એવું લખતા વેક્ટર એન આઈ હું બોલું છું એન આઈ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. તો આના જગ્યાએ આવે મ્યુ ક્રોસ વેક્ટર બી. તો મ્યુ તમને આપ્યા છે ને બી આપ્યા છે એટલે પેલું નિશ્ચય કરી નાખવાનું. હું નથી કરાવતો જાતે કરી નાખજો. આઈ જે કે અને કિંમત મૂકો આ તો 235003 78 પછી 79 બોલો બેટા 79 બોલો 20 આટા ધરાવતી 1 મિનિટ લખી નાખું n બરાબર 20 પછી 4 સેમી ત્રિજ્યાવાળા કૂતરામાંથી r બરાબર 4 સેમી 3 એમ્પિયર પ્રવાહ વહે છે. i બરાબર 3 એમ્પિયર જો તેને 0.5 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં બોલ ચુંબકીય ક્ષેત્ર 0.5 b બરાબર 0.5 એમાં મૂકવામાં આવે તો કૂતરાની ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ચાક માત્ર એમ શોધો. પ્રવાહ ક્યાંથી પસાર કર્યો છે એને એનાથી મૂકવામાં એના કંઈ લેવા દેવા જ નહીં. ચુંબકની પોતાની ચાક માત્રા કીધી છે. ચુંબકની પોતાની ચાક માત્રા તો m ઇઝ ઇક્વલ ટુ તો n i a n ના n i ના i એ બરાબર પાઈ r સ્ક્વેર. આમાં બી ની કઈ જરૂર જ ન પડે બેટા. બી સાથે કઈ લેવા દેવા જ નથી આપણે બરાબર. આમાં બી ની કોઈ જરૂર જ નથી. ડાયરેક્ટ તમે કિંમત મૂકો જવાબ આવી જાય. એ ખાલી તમને માત્ર અટવાવા માટે આપ્યું છે. હા ટોર્ક હોત તો આ બી ની કંઈક જરૂર પડતે તો આપણે એમ ઇન્ટુ બી કરી નાખते. જો ગુચરા પર લાગતું ટોર્ક એમ કીધું હોત ને તો આ બી જરૂર પડે. પણ આપણે શોધવાનું છે ગુચરાની ચુંબકીય ચાક માત્ર તો એના એ જ રહી. એનાથી કાંઈ ફરક ન પડે. હું બોલું છું એમાં ખબર પડે છે મારા દીકરાઓને હું જે બોલું. વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન આ ત્રિજ્યાના વર્તુળ પર અચળ ઝડપ v થી ગતિ કરે છે તો તેની ચુંબકીય ચાક માત્રા ચલો ચુંબકીય ચાક માત્ર થિયરી જ થઈ ગઈ ને બેટા. આ તો થિયરી જ થઈ ગયા. વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન આપણે જે થિયરીમાં કર્યું હતું એ જ ઇલેક્ટ્રોન આમ વર્તુળાકારમાં આગળ ફરે છે. તેની ચાક માત્ર એટલે આપણે લખીએ m ઇઝ ઇક્વલ ટુ i બરાબર ev બાય 2 પાઈ r ઇન્ટુ એ બરાબર પાઈ r સ્ક્વેર. ઉડાડી નાખો પાઈ ઉડી ગયા એક r ઉડી ગયો તો શું વધશે ev r બાય 2 આવી ગયો જવાબ. હા પછી આ પ્રવાહનું સૂત્ર યાદ હોવું જોઈએ બેટા. આ પ્રવાહનું સૂત્ર દર વખતે મારે મોઢે ન કરવાનું યાદ જ હોવું જોઈએ. i બરાબર ev બાય 2 પાઈ r. ચલો આગળ 81 બોલ બેટા. L મીટર લંબાઈના તારમાંથી n આટાવાળું વર્તુળાકાર કીડું બનાવવામાં આવ્યું છે. ભૂલતી જા. તો કૂતરામાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવતો હોય અને તેને v ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે તો કૂતરા પર લાગતું મહત્તમ ટોર્ક. ગુજરાત પર લાગતું શું શોધવાનું છે? મહત્તમ ટોર્ક. અહીંયા બહુ જ મસ્ત વસ્તુ છે. ચલો થોડુંક મગજ દોડાવો 1 મિનિટ. એટલે હું શું કરું જો ટોર્ક કીધું એટલે હું પહેલાં ટોર્કનું સૂત્ર લખી નાખું. મારે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ n i a b. હા પણ એક શબ્દ પર ધ્યાન આપજો. મહત્તમ ટોર્ક કીધું છે એટલે સાઇન થીટા આવે. પણ મહત્તમ ટોર્ક કીધું તમારે ટાઉ મેક્સિમમ કરવો હોય તો આ જે પાછળનો ભાગ છે આ સાઇન થીટા એ થીટા 90 થઈ જાય અને એ 90 થઈ જાય એટલે એની કિંમત 1 આવે. એટલે આપણું ટી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ જોશે n i a b. આટલી કિંમત મારે જોઈએ n જોઈએ. તમને આટા નથી આપ્યા. તમને એમ કીધું છે l લંબાઈના તારમાંથી આટા બનાવ્યા છે. તો આવું કંઈક આપણે કરેવું
તમને ટોર્ક શોધવાનું કીધું એટલે ટોર્કનું સૂત્ર આવે ટાઉ ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા. પણ તમને એમ કીધું છે કે ટોર્ક મહત્તમ છે એટલે આ પાછળનો જે sin થીટા છે એ 1 થઈ જાય. ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ NIAB. ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ NIAB આ કિંમત થઈ ગઈ. બરાબર. હવે થોડાક આપણે આગળ જવાનું. ચલો વાંધો નહીં, સારું નવું પાનું આવ્યું એટલે મગજમારી નહીં આપણે દેખાય. તેથી પંખો થોડોક ધીમો કરી દે બેટા. ચલો ક્યાં હતા આપણે? NIAB કરશું શું મારા દીકરા? NIAB. હવે મારે કરવાનું છે આ એક તાર છે, આમ સમજો તાર એક જ છે, તાર એક છે. એટલે તાર એક છે આ તાર. પેલામાંથી આપણે કેટલા આંટા બનાવ્યા હતા? અવાજ નથી આવતો. એક જ. આમાં આપણે n આંટા બનાવ્યા, આમ n. એટલે આપણે અહીંયા અમારા દીકરા બોલી હતી, આ લંબાઈ l બોલ્યા હતા માં બોલી. હવે અહીંયા ત્રિજ્યા આપણી r છે, આની ત્રિજ્યા r છે અને આંટા n છે. એટલે એનો મતલબ એમ થયો આ જે તાર હતો એમાંથી 2πr એટલે એક આંટાની લંબાઈ થઈ એવા n આંટા આપણે બનાવ્યા. એટલે l ઇઝ ઇક્વલ ટુ l/2πr. આવ્યું આ l/2πr. તો આમાં આંટાની સંખ્યા બનાવો તો n ઇઝ ઇક્વલ ટુ શું થાય? l/2πr. ચલો તમને શું મેળવા? n મેળવો. n ત્રિજ્યા નથી બનાવો, ત્રિજ્યા πr². તો ત્રિજ્યા ઉડી જશે. I પ્રવાહના સ્વરૂપમાં, જવાબ કયા સ્વરૂપમાં? જવાબ n છે. ઓકે આઈ કેન અન્ડરસ્ટેન્ડ. n જવાબમાં છે, r નથી. n જવાબમાં છે. જો વિકલ્પ હા ઓકે. એટલે આના પરથી r ને સૂત્ર ન કરતા બનાવો. એટલે r ને બનાવો તો l/2πn. ઓકે n જવાબમાં છે એટલે આપણે આ જોતા રહેવાનું, જવાબમાં પણ ધ્યાન આપવાનું. તો કિંમત મૂકો ટાઉ મેક્સિમમ. ચલો પતી ગયું. ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, ચલો પહેલાં n ના n બરાબર, પછી i ના i છે જવાબમાં, એના જગ્યાએ આવશે πr² ઇન્ટુ b ના b છે ને જવાબમાં b છે. n ના n, i ના i, પાઈ ના પાઈ, r² એટલે l² છેદમાં 4π²n² ઇન્ટુ b. ઓકે તો પાઈ ગયા, એક n ગયો, તો જવાબ આવ્યો i l²b/4n. હા સોરી, π² છે એટલે એક પાઈ આવશે, π² છે એટલે એક પાઈ આવે. બસ આટલું વસ્તુ છે, બહુ જ મસ્ત વસ્તુ છે. બરાબર આપ્યો છે. ચલો રકમ જ પાછું એકવાર વિચારીએ. શું કીધું છે? એક ક્ષેત્રફળ વાળા વર્તુળાકાર ગુચ્છાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર B છે. બરાબર. તો ચુંબકીય ચાક માત્ર જો કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે. આ ગુચ્છામાં કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર B છે. એનું ક્ષેત્રફળ એ છે, એનું ક્ષેત્રફળ એ છે. તમારા દીકરા શું કરવાનું? ક્ષેત્રફળ એ આપ્યું છે, થોડુંક મગજ ચલાવો. ચલો નાવ ચલાવિંગ ધ લિટલ મગજ. તો કંઈ કરવાનું નહીં. મને એટલું ખબર પડે, મને ચુંબકીય ચાક માત્ર લાગે એટલે હું લખી નાખું m ઇઝ ઇક્વલ ટુ IA. બીજું કાંઈ ન આવે. m ઇઝ ઇક્વલ ટુ IA. બરાબર. IA જવાબમાં એ સ્વરૂપમાં જ છે. બરાબર. એટલે આપણે એમાં જ પડવાનું છે. હવે આ B છે, આની ત્રિજ્યા લખી નાખીએ આપણે. આની ત્રિજ્યા r લખી નાખો, r. હવે રિંગના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર આપે, રિંગના કેન્દ્રમાં, તો રિંગના કેન્દ્રના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? રિંગનું કેન્દ્ર. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 I/2r. I/2r. અવાજ આવે છે બેટા? I/2r. આપણે I ને સૂત્ર ન કરતા બનાવો તો I બરાબર શું થાય બેટા? I બરાબર 2r. હું ખાલી આ બે કિંમતો શોધું છું. જો એ જવાબમાં છે એટલે એને કંઈ હળી નહીં કરવાની. એ જવાબમાં છે એટલે એની હળી નહીં કરવાની. I જવાબમાં નથી એટલે મેં એવું કર્યું, તમને એમ કીધું ચુંબકીય ક્ષેત્ર B છે એટલે મેં B નું સૂત્ર મૂક્યું. B
બી ઇઝ ઇક્વલ ટુ μ0I/2R, બરાબર. અને એમાં આઈ નથી એટલે આઈની કિંમત બનાવ્યું આઈ બરાબર 2R B/μ0. હવે આમ જોવા જાવ તો આ કિંમત મૂકો તો એ જવાબ આપણે અંદર જો અંદર છે ને એ જ છે, આર છે જ નહીં. તો તરત મગજ ચાલવું જોઈએ. આપણે નાના છોકરા હતા ત્યારે આપણને ખબર આવે કે ક્ષેત્રફળ એ બરાબર πr². તો r² ઇઝ ઇક્વલ ટુ a/π. તેના પરથી r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a/π. તો આની અંદર કેટલી કિંમત આવશે? 2b/μ0 વર્ગમૂળમાં a/π. જો કિંમત મૂકી દો, m ઇઝ ઇક્વલ ટુ 2b/μ0 વર્ગમૂળમાં a/π ગુણ્યા a. તો એ આવી ગયો જવાબ જો તમારો. આટલો મસ્ત MCQ છે, મસ્ત એકદમ રાપચીક. ચલો ભાઈ મારી દીકરા 84મો ગેલ્વેનોમીટર, એ મીટર અને વોલ્ટ મીટર. બોલો. વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપવા માટેનું પાયાનું ઉપકરણ કહેવાય ગેલ્વેનોમીટર. એનું પાયાનું ઉપકરણ છે ગેલ્વેનોમીટર. પછી આગળ 84, કારણ કે મેન એ થાય. હા, પછી એમાંથી તમે વોલ્ટ મીટર ને મીટર બનાવી શકો. એટલે મેન આપણું ઉપકરણ તો ગેલ્વેનોમીટર જ થાય. 84 વિદ્યુત ઉપકરણનો અવરોધ મહત્તમ હોય. બોલો કયા વિદ્યુત ઉપકરણનો અવરોધ મહત્તમ હોય? એમાં તમારે યાદ રાખવાનું. યાદ કરો, ગેલ્વેનોમીટર સાથે, હું તો આમ યાદ રાખું, જો ગેલ્વેનોમીટર હોય તો ગેલ્વેનોમીટર સાથે શન્ટ હોય, શન્ટ, એને આપણે સમાંતર જોડીએ. નાનામાં નાના મૂલ્યનો અવરોધ જેને શન્ટને સમાંતર જોડો તો એ મીટર બને. અને મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડો તો એમાંથી તમને મળે વોલ્ટ મીટર. આપણે ભણી ગયેલા વોલ્ટ મીટરમાં તમે જે શ્રેણીમાં અવરોધ જોડો, શ્રેણીમાં એનું મૂલ્ય બેટા કંઈક 5000 થી 6000 ઓહ્મની આસપાસ હોય. એટલે મોટું અવરોધનું મૂલ્ય કોનું હોય? આનું જ આવે, કારણ કે 5000 થી 6000 ઓહ્મની વચ્ચે હોય. બરાબર. ત્યાર પછી એટલે વોલ્ટ મીટર આવશે. થિયરી પણ યાદ આવે તમને, MCQ પણ સોલ્વ થાય. બોલો આગળ કયો આવ્યા આપણે? 85. ગેલ્વેનોમીટરમાં નરમ લોખંડનો નાનો નળાકાર રાખવામાં આવે છે, તેથી એક જ મિનિટ. કયો નંબર આવ્યા? 85. બોલ બેટા. ગેલ્વેનોમીટરમાં નરમ લોખંડનો નાનો નળાકાર રાખવામાં આવે છે, તેથી હા, એ બૂમો પાડીને કીધેલું યાદ હોય તો મારા દીકરાઓને. આપણે લોખંડ કેમ રાખીએ કે આપણે આવા બે ચુંબક હોય, આમ બે ચુંબક હોય, એક આમ હોય નળાકાર, એક આમ હોય, બીજો આમ હોય. આ N હોય અને S હોય. તો આપણે અહીંયા વચ્ચે યાદ કરો આવું હતું તો કમ્પ્લેટ આની વચ્ચે આપણે આમ નળાકાર, નરમ લોખંડનો આમ નળાકાર મૂકતા. કેમ? તો ત્યારે મેં તમને કીધેલું આ મૂકવાથી આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ આમ સીધું ન રહે, આમ એનથી સીધું ન મળે. તમે આમ ગોળો ભાગ લે ઉપરથી જુઓ તો ઉપરથી એને જે જોવામાં આવે તો એનું ચુંબકીય ક્ષેત્ર હંમેશ માટે આમ કેન્દ્રની દિશામાં થઈ જાય, એમ કેન્દ્રવર્તી આમ થઈ જાય, આમ આ રીતે થઈ જાય. એટલે એના માટે આ નરમ લોખંડ મૂકવામાં આવે. આ નરમ લોખંડનો નળાકાર થિયરીમાં છે, નરમ લોખંડનો નળાકાર, એના માટે સ્પેશિયલ એને મૂકવામાં આવે. 86. બોલ બેટા. આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? આદર્શ એ મીટરનો અવરોધ, પહેલા અહીંયા ધ્યાન આપવાનું. એ મીટર, તો સર એ મીટરમાં તમે શું કરો કહે, હું યાદ કરું. એ મીટરની વાત કરો તો એમાં આપણે શન્ટ જોડીએ, ગેલ્વેનોમીટર સાથે શન્ટ. શન્ટ એટલે મગજમાં યાદ આવવું જોઈએ કે મારે નાનામાં નાના મૂલ્યનો અવરોધ જોઈએ,
મારે જોઈએ નાનામાં નાનું મૂલ્ય નાનામાં નાના મૂલ્યનો મારે અવરોધ જોઈએ. તો જો મારે નાનામાં નાના મૂલ્યનો અવરોધ જોતો હોય તો નાનામાં નાના મૂલ્યનો અવરોધ, પણ એ લોકોએ જોઈએ, પણ એ લોકોએ આદર્શ શબ્દ વાપરી દીધો. ટૂંકમાં હું શું યાદ રાખું, એ મીટરમાં નાનો અવરોધ જોઈએ, પણ એ મીટરમાં નાનો જોઈએ, પણ એમાં આદર્શ બોલી દીધો. આદર્શ એટલે કેટલો? 0. એ મીટરમાં નાનામાં નાનો અવરોધ, તો આદર્શ એટલે એક જ આવે. કયો આવે? 0. 87. બોલો. શ્રેણી અવરોધનું મૂલ્ય વધારતા બનતા વોલ્ટમીટરની રેન્જ. સિમ્પલ છે. જેમ અવરોધ વધે, શ્રેણી અવરોધનું મૂલ્ય વધે, જેમ અવરોધ વધે એમ એની રેન્જ વધતી જશે. 88. થિયરીમાં આવે આ બધું, એટલે તો શ્રેણી અવરોધ એટલે તો વપરાય. 88. બોલો બેટા. 88. એક ગેલ્વેનોમીટર સાથે તેના જેટલા જ અવરોધવાળો શન્ટ જોડતા ગેલ્વેનોમીટરની પ્રવાહ માપક તરીકેની રેન્જ. પ્રવાહ માપક તરીકેની રેન્જ કેટલા ગણી થાય? આપણું સૂત્ર હતું n ગણી કરવી હોય, n ગણી, તો n ગણી. મેં એ મીટર માટે તમને સ્ટાર્ટિંગમાં જ્યારે થિયરી ચલાવી ત્યારે કીધેલું કે મારે n ગણી કરવી હોય તો શંટમાં સમાંતર આવે. એ મીટરમાં આપણે નાનામાં નાનું મૂલ્ય સમાંતર જોડીએ. તો શંટનું સૂત્ર હતું આપણું S = G/, સમાંતર એટલે n-1. આ રેન્જ છે. n ગણી રેન્જ કરવી હોય મારે, n ગણી, તો કેટલા ગણી થાય? શું કીધું છે? અંદર કંઈક કિંમત આપેલી છે. કોનું કોના જેટલું છે? કોનો અવરોધ? અવરોધવાળી વાત કરેલી છે કંઈક, તું બોલી હતી. ગેલ્વેનોમીટર જેટલા જ અવરોધનો શન્ટ, ગેલ્વેનોમીટર સાથે તેના જેટલા જ એટલે અવરોધવાળો શન્ટ. S = G થઈ જાય. એના જેટલો જ એટલે S = શું થઈ જાય બેટા? G. તો S = G ની કિંમત મૂકો મારા દીકરા. શું થશે કે S = G ની કિંમત મૂકો તો ધેરફોર S = G ની કિંમત મૂકો તો શું થાય? ચલો લખો કિંમત. S ના S, G ના જગ્યાએ S /n-1. તો સૂત્ર શું આવશે? NS - S = S. SS ઉડાડી દીધો હોય તો ચાલતે ને, ખોટું S રાખ્યું છે આપણે. આ લાંબુ થયું કહેવાય. આ SS બે બાજુથી ઉડી જાય તો એક વધે, એટલે શું થશે? n-1 = 1, તો n = 2. આગળ ચાલો 89. બોલ બેટા. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચલો વાંચ. 89 હેલો, બધા વાંચી નાખ. વોલ્ટમીટરનો અવરોધ એ વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો હોય છે. બી, એ મીટરનો અવરોધ ઘણો જ નાનો હોય છે. સી, પરિપથમાં ઘટકને સમાંતર એ મીટર જોડવામાં આવે છે. અને ડી, પરિપથમાં ઘટકને સમાંતર વોલ્ટમીટર જોડવામાં આવે છે. જો પાછું એકવાર તમને યાદ કર્યા દો, એટલે આમાં મારે બધા વિકલ્પ સમજાવું તો થિયરી પણ સમજાય છે. એ આપણે એવું વિચાર લઈએ. પહેલા તમારી પાસે ગેલ્વેનોમીટર છે. આ તમારું પાસે ગેલ્વેનોમીટર છે. સમજો, એ ગેલ્વેનોમીટરનો મારે એ મીટર તરીકે ઉપયોગ કરવો છે. એમાંથી મારે એ મીટર બનાવવું છે. તો મારે શું કરવું પડે? ગેલ્વેનોમીટરને એક તો આપણું જે પરિપથ છે, આ પરિપથ સાથે શ્રેણીમાં જોડવું પડે. પહેલો વસ્તુ, પરિપથ સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડે. શ્રેણીમાં આ જે અવરોધ હોય, અવરોધ છે, તો અવરોધ સાથે મારે એને શ્રેણીમાં જોડવું પડે. પહેલી વસ્તુ, અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડે ગેલ્વેનોમીટરને. પણ એનો યોગ્ય ઉપયોગ કરવો હોય તો એની સાથે મારે એને એ મીટરમાં કન્વર્ટ કરવું હોય તો એની સાથે મારે એક નાના મૂલ્યનો અવરોધ સમાંતર જોડવો પડે, જેને આપણે શન્ટ કહેતા. શન્ટ એટલે નાનું મૂલ્ય, અવરોધનું નાનું મૂલ્ય, અવરોધનું નાનું મૂલ્ય. આટલું યાદ રાખવાનું એટલે તમારા બધા સવાલનો જવાબ આવે. ગેલ્વેનોમીટરને એ પ્રવાહ માપવો હોય, આપણે આ પ્રવાહ માપવાનો છે. પ્રવાહ શું માપવો હોય દીકરા? પ્રવાહ. જો હું આમાં પ્રવાહ માપવા ઈચ્છતો તો પ્રવાહ માપવા માટે મારે ગેલ્વેનોમીટરને અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડે. અવરોધ સાથે કેવું જોડવું પડે? શ્રેણીમાં. તો એને શ્રેણીમાં જોડો. બરાબર, પહેલાં શ્રેણીમાં જોડવા.
અને એનો એ મીટર બનાવવો હોય તો એની સાથે નાનામાં નાના મૂલ્યનો અવરોધ જેને આપણે શન્ટ કહીએ એને સમાંતર જોડવો પડે. પણ મારે એનો વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરવો હોય તો વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરવો હોય તો આપણે અવરોધ આમ હતો. તો વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરવો હોય તો અવરોધ સાથે મારે ગેલ્વેનોમીટરને સમાંતર જોડવું પડે. સમાંતર પહેલી વસ્તુ આને મારે સમાંતર જોડવું પડે. એનું જોડાણ સમાંતર આવે અને એની સાથે અહીંયા મોટા મૂલ્યનો અવરોધ મારે જોડવો પડે જેને આપણે RS કહેતા, જેનું મૂલ્ય 5000 થી 6000 ઓહ્મની વચ્ચે હોય. આને શ્રેણી અવરોધ કહેવાય અને આને પેલું કહેવાય. તમારા બધા જવાબ આવી ગયા. જુઓ, બધાનો સવાલનો જવાબ મળી ગયો. વોલ્ટ મીટરનો અવરોધ ખૂબ જ મોટો હોય છે, બરાબર. એ મીટરનો અવરોધ ઘણો જ નાનો હોય છે, એટલે બે સાચા જ થઈ ગયું. વોલ્ટ મીટર બનાવો તેમાં નાનો અવરોધ આવે, સોરી મોટો અવરોધ આવે 5000 થી 6000. એ મીટરમાં કેટલું આવે? નાનો હોય, બરાબર. એટલે બે સાચા. ત્રીજું, પરિપથના ઘટકને સમાંતર એ મીટર જોડવામાં આવે. ના, આ ઘટકને શ્રેણીમાં એ મીટર જોડવું કહેવાય. આખું એ મીટર થઈ ગયું. અને તમારે વોલ્ટેજ માપવા હોય તો ઘટકને સમાંતર આ થઈ ગયું તમારું, આ થઈ ગયું તમારું વોલ્ટ મીટર, અને આ થઈ ગયું આખું ભેગું કરો તો તમારું એ મીટર. એ મીટરને ઘટક સાથે શ્રેણીમાં જોડવાનું અને વોલ્ટ મીટરને ઘટક સાથે સમાંતર જોડવાનું. હવે જે જવાબ આવતો એ જોઈ લેવાનો. ખબર પડે છે બેટા? આમાં અવરોધના મૂલ્ય તમને આપ્યા છે. કેટલા છે? 8000, 6000 ને 10000. તો કયા રેન્જમાં સૌથી વધુ ચોક્કસ માપન તે આપણે ભણી ગયા. એ લોકોએ કીધેલું કે વોલ્ટ મીટરના અવરોધની રેન્જ કેટલી આવે આપણી બેટા? 5000 થી 6000 ની વચ્ચે. એમ 6000, બરાબર. ચલો એના પછીનું બેટા 91. ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની સંવેદિતા વધારવા માટે ખાલી જગ્યા ઘટાડવું જોઈએ. ચલો, સંવેદિતા એટલે મને યાદ નથી આવતું. હું બે ટોર્ક લખી નાખું. ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ દેશ લખી નાખું. અહીંયા આવે NIAB, સાઇન થીટા ભૂલી જવાનું. અને અહીંયા આવે K5 સંવેદિતા. તો 5 બરાબર 5/I ઇઝ ઇક્વલ ટુ 5/I ઇઝ ઇક્વલ ટુ NAB/K. આ રીતે હું યાદ રાખું. આ રીતે જ હું યાદ રાખું. હવે તમને શું કીધું છે? વિકલ્પો જો એટલે અંદાજો આવે મારા દીકરાઓ કે શું ઘટાડવું જોઈએ, શું ઘટાડવું જોઈએ. આ વોલ્ટેજ સંવેદિતા થઈ ગઈ તમારી. આ વોલ્ટેજ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા, સોરી હા સંવેદિતા તો લખવા દે. વોલ્ટેજ નહીં, પ્રવાહ I છે. છેદમાં V હોય તો વોલ્ટેજ સંવેદિતા, બરાબર મારા દીકરા. તો તમને શું કીધું છે? શું વોલ્ટેજ સંવેદિતા વધારવા. એટલે આને મારે વધારવાનું તો શું ઘટાડવું પડે? છેદ ઘટાડવો પડે. છેદ ઘટાડો તો મારું કામ થઈ જાય, બરાબર. ચલો પછી હવે એક કામ કરો, બસ આટલું રહેવા દો, પછી જોશું. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.